નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે લેપટોપ સહાય યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપની ખરીદી માટે સહાય આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આ જે લેપટોપ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે શ્રમયોગીના બાળકો છે તો તે બાળકોને પ્રોત્સાહન મળી રહે તેમજ શિક્ષણ પાછળ આર્થિક બોજ ઘટે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તો તેના દ્વારા લેપટોપ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના જે શ્રમયોગીના બાળકો છે તે બાળકોને યોજનાનો લાભ મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના વિદ્યાર્થી હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થી હોય, પરંતુ તેઓ શ્રમયોગીના બાળકો હશે તો તે બાળકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે। મિત્રો, અહીં વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી અને તેમાં ઓછામાં ઓછા 70% કે તેના કરતા વધારે ટકાવારી મેળવેલ હોવી જોઈએ અને 12મા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી વિદ્યાર્થીઓએ આગળ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગનો જે કોર્સ છે તેમાં પ્રવેશ મેળવેલ હશે તો તે વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવી શકશે। જે વર્ષમાં વિદ્યાર્થીઓએ 12મા ધોરણની પરીક્ષા પાસ કરેલી હોય એ જ વર્ષમાં વિદ્યાર્થીઓએ લેપટોપની ખરીદી છે તે ખુલ્લા બજારમાંથી કરી લેવાની રહેશે। લેપટોપની ખરીદી કર્યા પછી 6 મહિનાની અંદર આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ અરજી કરવાની રહેશે। તે સિવાય તો કે લેપટોપની ખરીદી છે તે વિદ્યાર્થીઓએ પોતે પોતાના નામે જ કરવાની રહેશે। ધોરણ 12 પછી જો વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તો તેવા સંજોગોમાં તે વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। વિદ્યાર્થીઓના જે વાલી છે તે વાલી કોઈ પણ કારખાનામાં અથવા તો કોઈ પણ સંસ્થામાં છે તે કામ કરતા હોવા જોઈએ અને તેઓ છેલ્લા 1 વર્ષથી અહીં લેબર વેલફેર ફંડ છે તે ભરતા હોવા જોઈએ તો તે વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવી શકશે। અહીં સહાય વિશે વાત કરીએ કે વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવશે તો કે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ જે લેપટોપની ખરીદી કરેલ છે તેમની જે કુલ ખરીદ કિંમત છે તે ખરીદ કિંમતના 50% લેખે સહાય છે તે મળવાપાત્ર થશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 25,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી વિદ્યાર્થીઓને સહાય છે તે મળવાપાત્ર થશે અને યોજનાનો લાભ છે તે વિદ્યાર્થી આજીવનમાં એક જ વખત મેળવી શકશે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી તે વિદ્યાર્થી ફરી ક્યારેય આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ લેપટોપની ખરીદી કર્યા બાદ 6 મહિનાની અંદર જે સન્માનનું પોર્ટલ છે એટલે કે samman.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે, ત્યાર પછી તમે જે 12મા ધોરણની પરીક્ષા પાસ કરેલ છે તેની માર્કશીટની કોપી છે, ધોરણ 12 પછી આગળ તમે પ્રોફેશનલ કે ડિઝાઇનિંગના કોર્સમાં પ્રવેશ લીધેલ છે તે અંગેનું પ્રમાણપત્ર છે, ફી ભર્યાની રસીદ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, તમે જે લેપટોપની ખરીદી કરેલ છે તે અંગેનું જીએસટી નંબરવાળું ઓરિજિનલ બિલ છે અને વાલી દ્વારા લેબર વેલફેર ફંડ ભર્યાની રસીદ છે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો જે રાજ્યમાં રહેતા શ્રમયોગીના બાળકો છે તો તે બાળકોને લેપટોપની ખરીદી કરવી હોય તો રાજ્ય સરકાર શ્રી દ્વારા લેપટોપ ખરીદી સહાય યોજના અંતર્ગત રૂપિયા 25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।